આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો કિંમતી સમય, મહેનત અને પૈસા પણ બચશે। વિડીયોને એન્ડ સુધી જોજો। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। આપણે જે પ્લેટફોર્મ હોય છે ને, આપણે સિંક પાસે કે પછી પ્લેટફોર્મ ઉપર આ રીતના સફેદ તમે જોયું હશે કે દાગ પડી જતા હોય છે। જે આપણે પાણીથી ધોતા હોઈએ ને તો પાણીમાં ક્ષારનું પ્રમાણ ખૂબ જ હોય છે। તો એનાથી જો અહીંયા મારે સફેદ દાગ પડી ગયા છે, અહીંયા મારી સિંક પાસે જ પડ્યા છે, કેમ કે અહીંયા જ આપણે બધું ધોતા હોઈએ। તો જ્યારે પણ આ રીતે પ્લેટફોર્મ ધોઈએ ને તો તરત જ વાઇપરથી તેને ક્લીન કરી નાખવાનું અને લૂછી નાખવાનું, એટલે આવા સફેદ દાગ નહીં પડે। અને જે આપણે પડી ગયા હોય ને તેના માટે આપણે શું કરશું કે આ રીતે ગેસ આપણે ઓન કરી લેવાનું અને તેમાં આપણે આ રીતના તપેલી નાની કોઈ પણ રાખી લેવાની, અને ત્યાર પછી આ રીતે આપણે વિનેગર હોય છે ને સરકો, આપણે ચાઇનીઝ આઇટમમાં યુઝ કરીએ તે આપણે લઈ લેવાનું, અને આ જે તપેલી મૂકી છે તેમાં આપણે 2 ચમચી જેટલું વિનેગર નાખવાનું। જુઓ, પાણી કંઈ નથી નાખવાનું, ફક્ત આપણે વિનેગર 2-3 ચમચી નાખવાનું અને આ રીતે તેને જરાક અમથું ગરમ કરી લેવાનું। જુઓ, જરાક હશે એટલે તરત જ ગરમ થઈ જાય તો ગેસ બંધ કરી દઈશું, અને ત્યાર પછી આપણે તપેલીને આ રીતે સાણસીથી ઉતારી અને જ્યાં પણ તમારે સફેદ ડાઘ હશે ને ત્યાં આપણે તરત જ નાખી દેવાનું, અને નાખીને તરત જ આપણે છે ને એક તાર લઈ લેવાનું, જેનાથી આપણે વાસણ ધોઈએ છીએ ને તે તાર લઈને આપણે ઘસી નાખવાનું। જુઓ, તો આપણે તેને 4-5 મિનિટ માટે ઘસવું પડશે, તરત જ નહીં જાય। તો આ રીતે મેં અહીંયા તાર લઈ લીધું છે અને આપણે ઘસી લઈશું સરસ। તો ખૂબ જ આ આઈડિયા પણ અસરકારક છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમારે પ્લેટફોર્મ ઉપર પણ વધારે દાગ સફેદ પડી ગયા હશે ને તો પણ તમારે વિનેગરથી જતા રહેશે। તો તમારે જો વધારે દાગ હોય ને તો તમારે વધારે વિનેગર લેવું પડશે। જો તમારે વધારે દાગ હોય તો 5 કપ જેટલો વિનેગરની ગરમ કરીને આ રીતે તમે ટ્રાય કરી શકો। ખૂબ જ સરસ આઈડિયા છે, તમે એકવાર ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરજો। જુઓ, અહીંયા મેં ઘસી લીધું છે અને હવે તમને પાણી નાખીને પણ બતાવું છું તેનું રિઝલ્ટ। જુઓ, પાણી નાખીને આ રીતે આપણે પછી ધોઈ લેવાનું, તરત જ આપણે ઘસીને રાખવાનું નથી, આ રીતે ધોઈ નાખવાનું। હવે જુઓ, તમને કોરું કરીને પછી બતાવું છું, કેમ કે પાણીમાં તો આપણે દાગ ના દેખાય, પણ જ્યારે સુકાઈ જાય ને પછીનું તમને રિઝલ્ટ બતાવું છું। જુઓ, અહીંયા આપણે સુકાઈ ગયું છે અને આ જે દેખાય છે ને આપણે લાઇટ વધારે છે ને તેનાથી દેખાય છે, બાકી બધા જ દાગ સરસ નીકળી ગયા છે। તમારે જો હોય તો તમે ટ્રાય જરૂરથી કરજો। જુઓ, બંને બાજુ પણ તમને જ્યાં પણ ઘસ્યું છે ને બંને બાજુ તમને બતાવ્યું છે। ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો। આપણે કાચના કોઈ પણ ગ્લાસ વગેરે કે બાઉલ સેટ વગેરે લઈએ ને તો તેમાં સ્ટીકર લાગેલું જ હોય છે। જુઓ, અને કાચમાં સ્ટીકર હોય ને તો આપણને કાઢવું પણ ખૂબ મુશ્કેલ પડે, કેમ કે આપણે સાચવીને કાઢવું પડે। તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું। આપણે જે આ રીતના સેલો ટેપ આવે છે ને તેને લઈ લેવાનું અને આ રીતે તેનો એક લાંબો પીસ આપણે કટ કરવાનો। જુઓ, આ રીતે થોડોક લાંબો આપણે કટ કરવાનો છે, અને ત્યાર પછી છે ને આપણે જ્યાં પણ આપણે તમારે સ્ટીકર લાગેલું હશે ને, પ્લેટ હોય કે બાઉલ હોય કે આ રીતે કાચનું ગ્લાસ હોય, તો તે સ્ટીકર ઉપર જ આપણે આ રીતે સેલો ટેપ લગાવવાની અને બંને છેડા આપણે તેને આ રીતે લાંબુ કાપેલું હોય તો આ રીતે ચોંટાડી દેવાનું। જુઓ, અને સ્ટીકર ઉપર આપણે થોડોક વધારે આ રીતે પ્રેસ કરવાનું અંગૂઠાથી કે આંગળીથી, કેમ કે સરસ ચોંટશે ને, આપણે આનું ગ્લુ હશે ને સેલો ટેપનું તેનાથી સ્ટીકર સરસ નીકળશે। અને આ રીતે ચોંટાડી અને ત્યાર પછી તેનો છેડો આપણે જે બીજી બાજુથી આ રીતે લઈ લેવાનું, કોઈ પણ એક બાજુથી લઈ લેવાનું, અને તમે આમ કાઢશો ને જુઓ તો સ્ટીકર એની સેલો ટેપ સાથે જ તમારું સ્ટીકર છે ને ઉખડી જશે। જુઓ, તમે ટ્રાય કરીને જોજો, કોઈ પણ વાસણમાં આ રીતે કરી શકાય, અને તેનું ગ્લુ હશે ને તે પણ ચોંટશે નહીં, તમારે ફક્ત ધોઈ લેવાનું રહેશે। જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે। પછી જો આ રીતે આપણે પાર્ટી વેર ફેન્સી ચપ્પલ હોય ને તે આપણે પહેરતા ના હોઈએ તો એમને રાખી દઈએ તો તેનાથી શું થાય, આ રીતે તેનો ઉપરનો પટ્ટો હોય ને તો આ રીતે બેસી જાય। જુઓ, આ રીતે વાંકું થઈ જાય, અને આપણે જ્યારે પણ તેને પહેરીએ તો તે દેખાવમાં સારો ન લાગે। તો તેને છે ને આમને એમ ના રખાય, ક્યારે પણ આ રીતના ચપ્પલ રાખવા હોય ને, મોજરી વગેરે કે આ રીતના ચપ્પલ હોય તો તેમાં આ રીતના ન્યૂઝપેપર લઈ લેવાના કટકા, અને તેને છે ને આ રીતે ગોળો વાળી લેવાના। જુઓ, આ રીતે ન્યૂઝપેપરના થોડાક મોટા આ રીતે 2 ગોળા તૈયાર કરી લેવાના, અને ત્યાર પછી આપણે જુઓ ચપ્પલમાં આ રીતે પરોવી દેવાના, તેને સરસ ફિટ આવે ને એ રીતે આમાં નાખી દેવાનું પટ્ટો જે પણ તમારે હોય ને, તો એમાં આ રીતે નાખીને તમે કરશો ને, રાખશો ને ચપ્પલને તો ક્યારે પણ આ રીતે બેસશે નહીં અને તેનો શેપ ખરાબ નહીં થાય, એવા ને એવા રહેશે। ખૂબ જ સરસ આઈડિયા છે। આ રીતે આપણે કોઈ બૂટ રાખવા હોય બાળકોના ફેન્સી, તો ચપ્પલ રાખવા હોય તો આ રીતે કરાય, અને ત્યાર પછી જ આપણે ક્યાંય પણ તમે રાખી શકો। તો ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો। આ રીતના હું તમને ટી શર્ટને ઘડી કરવાની ખૂબ જ સરસ અને એકદમ નવી ટ્રીક બતાવું છું। જો આ રીતે આપણે ટી શર્ટને પહેલાં સીધી પાથરી લેવાની અને આગળથી આ રીતના થોડુંક ફોલ્ડ કરવાનું। જો આગળનો ભાગ છે હવે હું તેને ઊંધી કરું છું। જુઓ, ત્યાર પછી પાછળના ભાગે ઊંધી કરી અને આ બાજુથી એક વખત આપણે આમ કરવાની ઘડી, અને બીજી બાજુથી પણ આ રીતના જ આપણે કરી લેવાની, જેમ આપણે નોર્મલ કરીએ છીએ એ રીતના। જુઓ, આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે જુઓ આ રીતે અહીંથી આમ લેવાનું એક વખત, અને પછી પાછું તેની ઉપર આ રીતે લઈ લેવાનું। હવે આપણે તેને ફેરવી નાખવાની। જો આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે તેને આ રીતના ફેરવી નાખવાની, અને અહીંયા પોકેટ જેવું બન્યું છે ને તેમાં આપણે તેને અંદર નાખી લેવાની। જો અંદરના ભાગે આ રીતે તમે ફોલ્ડ કરશો ને તો સરસ મજાની ઘડી થઈ જશે, એવી કે તમે આમ ફેંકશો ને તો પણ ખુલશે નહીં, અને આપણે ટ્રાવેલિંગમાં જવું હોય કે પછી આપણે કબાટમાં તિજોરીમાં પણ રાખવું હોય ને તો આ રીતના સરસ મજાની તમારી ઘડી થઈ જાય। જુઓ,
ઇસ્ત્રી કરેલી નહીં હોય ને કદાચ તો પણ તમારે સરસ લાગશે. જુઓ એકદમ સરસ આઈડિયા છે. આ રીતના તમે ટ્રાય કરીને જોજો અને ખૂબ જ ઓછી જગ્યામાં સચવાઈ જશે. જુઓ કપડાં કોઈ વીખે ને તો પણ આ ઘડી ખરાબ નહીં થાય.